ધારીના દલખાણિયાથી મંડપ સર્વિસ ભરી જઈ રહેલ ટ્રેક્ટર અચાનક ગામના પાદરમાં પલટી મારતા 5 મહિલાઓને નાની મોટી ઈજાઓ થવા પામેલ છે. ગામ લોકોને જાણ થતાં તાત્કાલિક દલખાણિયા આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ આવેલા હતા. સારવાર આપી ધારી સરકારી દવાખાનામાં 108 મારફતે લઈ જવામાં આવ્યા હતા. વિગત એવા પ્રકારની છે કે દલખાણિયાથી મંડપ સર્વિસના સામાન ભરી ટ્રેક્ટર પલટી મારતા તેના ઉપર બેઠેલા મજૂરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેમાં એક નયનાબેન કિશોરભાઈ જોટવાડિયા રહે ધારી ઉંમર વર્ષ 42, નયનાબેન રસિકભાઈ ચાવડા ઉંમર વર્ષ 45 રહે ધારી, સોનલબેન ધીરુભાઈ પાટિયા ઉંમર વર્ષ 32 રહે ધારી, પાયલબેન જીતુભાઈ ઉંમર વર્ષ 21 રહે ધારી, વિલાસબેન ઉંમર વર્ષ 42 રહે ધારી. આ 5 મહિલાઓને નાની મોટી ઈજા થવા પામેલ છે. દલખાણિયા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ડોક્ટર BM ડોડિયા સાહેબ, ફાર્મસી ડોક્ટર દિલીપભાઈ કોટડિયા, MO ડોક્ટર લીંબાણી સાહેબ તથા સ્ટાફ તાત્કાલિક સારવાર આપી ધારી સરકારી દવાખાનામાં રેફર કરેલ છે. બ્યુરો ચીફ બટુક સોલંકી.